live life with a balance is real yoga. કૃષ્ણ પણ કહે છે, મહાવીર પણ કહે છે, અલ્ટિમેટ બુદ્ધ પણ કહે છે, બેલેન્સ, સમત્વ બહુ જાણીતો શબ્દ છે. ન ઈધર કે ન ઉધર કે. નથી જીવી શકતા આપણે, એટલે તો કૃષ્ણએ એને યોગ કહ્યું. કાં તો આ બાજુ જઈએ છે, કાં તો આ બાજુ જતા રહીએ છીએ. આપણે ડાબી કે જમણી બાજુના માણસો છીએ. આપણે વધુ કે સાવ ઓછા તરફ જનારા અને જીવનારા માણસ છીએ. કાં તો બહુ જ જોઈએ છે અને કાં તો કશું નથી જોઈતું. આપણને આ બે સ્થિતિ જ પાવે છે. પ્રેમ કરીએ તો પણ ધોધમાર અને નફરત કરીએ તો પણ બેહિસાબ. કાયમ કાં તો આ છેડે જતા રહીએ છીએ, કાં તો આ છેડે જતા રહીએ છીએ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ બાબતમાં સમતુલ આવશે ને એટલે એ યોગ થઈ જશે. કોઈ વ્યક્તિઓ આપણા જીવનમાં આવે તો એની પર અઘોર થઈ જઈએ છે અને પછી એને જ ભૂલી જઈએ છે. કોઈ વસ્તુ પર તૂટી પડીએ છીએ અને પછી એ વસ્તુને નાશ કરી કાઢીએ છીએ, બદલ્યા કરીએ છીએ. કાં તો ઉપવાસ કરી કાઢીએ છીએ અને કાં તો પેટ હાંફી જાય એટલું ખાઈ લઈએ છીએ. કાં તો કમાવા માટે પાગલની જેમ દોડીએ છીએ અને કાં તો ભીખમંગી સ્થિતિમાં જીવીએ છીએ. દરેક જગ્યાએ આપણે આ છેડેથી આ છેડે દોડીએ છીએ. વચ્ચે ક્યારેય રહેતા નથી કે જે કાયમ ચાલે. નફરત પણ સુધી પહોંચવું નથી અને ધોધમાર પ્રેમ સુધી પણ નથી પહોંચવું. વચ્ચે ઉભા રહી જઈએ. જિંદગીમાં દરેક બાબતમાં વચ્ચે ઉભા રહી જઈએ, ના વધુ ના ઓછું. આ કાયમ રહેશે, ખૂટશે નહીં, ઘટશે નહીં, નફરત નહીં થાય. હવે બુદ્ધ કે મહાવીર કે કૃષ્ણ કે એ તો કીધા કરે. એ કીધા કરે. આપણને નહીં ફાવે. આપણે કાં તો આ બાજુ દોડીશું
પાગલપનની હદે, અને કાં તો આ બાજુ દોડીશું, પણ વચ્ચે તો નહીં જ ઊભા રહીએ. કૃષ્ણ કે બુદ્ધ કે